બજાજ એવેન્જર આવી ગઈ, એમાં ધક્કા મારે પ્રોબ્લેમ હે, ક્યારેક ક્યારેક ગાડી દબાઈ જાય, ધક્કા મારે. જેને આ આપણે ખોલ્યું તો અત્યારે મેન કોઇલમાં કરંટ નથી આવતો. આ જોઈ લો બજાજ એવેન્જર 160. હવે અત્યારે આમાં પેલા કરંટ નતો આવતો. પેલા ઇગ્નિશન સ્વિચ ઓન કરીશું પેલા. આ જો આ કિલ સ્વિચ છે એને પેલા ચાલુ કરીશું આમ. પેલા બંધ કરી નાખી. અત્યારે આમાં તમે પ્લગ દેખાડી. પ્લગ આગળ જે મેન કોઇલ આવે ને, આ કોઇલ એમાં કરંટ નતો આવતો. અત્યારે તમને કાઢીને દેખાડીએ કેમ કરંટ નતો આવતો. અત્યારે પછી તમને દેખાડીએ. આમાં કરંટ નતો આવતો. અત્યારે આપણે મેન કોઇલ નવી નાખી દઈએ, એના કારણે કરંટ આવી ગયો. ગાડી દબા દઈએ, બોડ 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 હાલતી હતી. કરંટ આઈના કપાતો હતો. આઈના કરંટ કપાતો હતો એના તો આપણે મેન કોઇલ નાખી દીધી. મેન કોઇલ ખરાબ હતી. મેન કોઇલ લગી રેડી પાવર આવતો હતો, મેન કોઇલ માંથી નીકળતો હતો. એના તો આપણે મેન કોઇલ નવી નાખી દીધી. પાવર કંપનીની મેન કોઇલ નાખી દીધી. અત્યારે આપણે પ્લગ કેપ ને ટાઈટ કરી, પ્લગ કેપ ને રેડી લગાવી દે. પ્લગ કેપ રેડી લગાડી દીધી. અત્યારે ઇગ્નિશન સ્વિચ ને બંધ કરીશું. બાકી જો પાવર કંપનીની મેન કોઇલ નાખી દીધી. અત્યારે આપણે મેન કોઇલ લગી પાવર રેડી આવતો, સમજી ગયા. પછી આમાં નીકળતો નતો. કેવી ફોરેસ્ટ ઇગ્નિશન કોઇલ નાખી આપણે 170 ની પાવર કંપનીની. અત્યારે રેડી હાલે. જોઈ લો રેડી એ નાખ્યા પછી રેડી થઈ ગઈ ગાડી. તમને એવો પ્રોબ્લેમ હોય તો ખાસ કરીને ચેક કરી લો. મેન કોલમાં કરંટ બંને કોર આવે ને રેડી, તો પછી આગળ વધવાનું. ટેબલેટ પ્લગ કરંટ બધું ચેક કરી લો, પછી આગળ કામ વધુ, પછી કાર્પેટર ચેક કરવું.